દોસ્તો નમસ્કાર, કેમ છો? મજામાં? તો તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું. તો આજે હું તમને જ્વેલ નેક કેવી રીતના બનાવવું, એનું ડ્રાફ્ટિંગ કેવી રીતના કરવું, આગળનું અને પાછળનું સ્લીવ કેવી રીતના કટિંગ કરવી, તો સ્લીવનું આખું વિડીયો અલગ આવશે અને આ જે ડ્રાફ્ટિંગ કરવાના છે એનું પછી સ્ટીચ પણ આવવાનું છે, એનું કટિંગ પણ આવશે અને ફેબ્રિક પર સીવીશું પણ, એ બધું જ આવવાનું છે. તો તમે વિડીયોમાં અંત સુધી રહેજો. તો આજે આપણે જ્વેલને એક તમારે ડ્રોઈંગ કરતાં થોડું ઘણું આવડતું હોય તો કરવાનું. મેં તો હા આ રીતના કર્યું છે. જ્વેલને કેટલા આટલું પેક જ આવશે. મને જેવું આવડે છે ને એવું મેં કર્યું છે અત્યારે. અને કમર તો કેવી આવી નાની આવે ને તો આ રીતના, અને આ રીતના એનું આગળનો ભાગ એટલે કે, અને પાછળના ભાગની મેં વાત કરું તો પાછળ તો આખો પેક જ આવશે. એમ આ રીતના ગળું આવશે અને અહીંયા પાછળ હૂક આવી જવાની છે આવી રીતના. એ તો જોઈ લે. પછી આ સ્લીવ આવી જશે. આટલી સ્લીવ આવવાની છે. સ્લીવલેસ પણ રાખી શકો. તો આ રીતના આવવાનું છે આપણું. બ્લાઉઝની પેટર્ન આ છે. એ પહેલાં જ નક્કી કરી લેવાની એટલે આપણે કન્ફ્યુઝન થાય જ નહીં તો મોસ્ટ ઓફ કન્ફ્યુઝન બહુ થઈ જાય. તો જોઈએ હવે આપણે અત્યારે ડ્રોઈંગ ચાલુ કરી દઈએ. પહેલાં પાછળનું ડ્રોઈંગ કરીએ. અને આ છે બેગ. આ બેગ છે અને આ ફ્રન્ટ છે. તો આ રીતના ફ્રન્ટ અને બેગનું કટિંગ કરીએ. તો પહેલાં આપણે બેગ કટિંગ કરીશું અને પછી આગળનું કટિંગ કરીશું. અને માપ તો તમને કહી દીધું છે. તો ચાલો મિત્રો, આપણે છે ને 2 પેપર છે મારી પાસે. એક પેપરનું કાન નાખું. તો અહીંયા આપણે ડ્રોઈંગ કરવાનું છે. તો પહેલાં તો આ લાઈન આપવાની છે ને એક આ લાઈનને સીધી કરી દેવાની છે. આટલી થોડું ગેપ આપીને આપણે કરવાનું છે. સેમ ગેપ આપવાની અને તમને જે રીતના ઠીક લાગે એ રીતના દોર દેવાનું છે, જોઈ શકો. અને અહીંયા પણ એવી રીતના આ રીતના મેં ફેરવી નાખ્યું છે તમને બતાવવા માટે. તો આ રીતના દોર દેવાનું છે. અને આપણે પહેલાં બનાવવાના છે બેગ. તો જોઈ શકો છો. હવે મેજર લઈ લઈએ. તો આપણું શોલ્ડર મેં તમને કીધું કે ભાઈ 13 ઇંચનું શોલ્ડર છે આપણું. 13નું શોલ્ડર છે. એમાં આપણે પ્લસ કરવાનું છે 1.5 ઇંચ, 1.5 ઇંચનું પ્લસ કરવાનું છે આની અંદર. કેમ કે આખું પેક છે એટલે આપણે 1.5 ઇંચ કરવું પડશે આમાં. તો જોઈ લઈએ 1.5 ઇંચ કેટલું થાય. 13 છે તો 14 અને 14.5 એનું હાફ કરી નાખવાનું છે. તો બધાએ હાફ કરવાનું. તમારું 14 આવતું હોય, 15 આવતું હોય, 16 આવતું હોય તો એમાં 1.5 ઇંચ એડ કરજો એટલે તમારું માપ એક્ઝેક્ટ આવશે. તો મેં 14.5 કર્યું છે, જોઈ શકો. એનું જે આવે તે તો 7 પોઈન્ટ અને 2 દોર આવ્યું છે. તો આપણે સેમ જ એટલું મૂકી દેવાનું છે. જોઈ શકો છો. અને 11 ઇંચનું રાઉન્ડ છે ને 5 ભાગ કરજો. 11 ઇંચ એનું ગળાનું રાઉન્ડ ભાગ છે, મતલબમાં 11 ઇંચનું ગળું આવે. આ એનું આ ફરતું માપ આવે એની વાત કરું છું. 11નું છે નહીં તો 5 વડે કરજો. તે 2.20 આવે છે, બરાબર. 20 આવે છે, 2.20 જોઈ શકો. અહીં ગાડી થોડું નજીક લખાયેલું હતું તો મેં દૂર કરી દીધું છે. તો તમને કીધું એ મુજબ આપી દેવાનું છે. અને અહીંયા 2 ઇંચ ને આ જે 2 દોરા છે એને 20 કહેવાય. તો એ છે. અને અહીંનું જે 5મો મેં ભાગ કરું છું, તો જે આ મેં ડ્રોઈંગ કર્યું આ રીતના કરીને, આ જે ડ્રોઈંગ આવશે તો અહીં જ કેટલું ઉતારવાનું છે એ બી 5 જ ગણવાના છે. તો આપણું કેટલું વધ્યું હતું? આપણું 7.25નું થયેલું હતું આમ. તો આને 5થી ગણવાના છે. સોરી, 5થી આને ગણવાના છે. આના 5 ભાગ કરવાના. આપણે જોઈ લઈએ કેટલું.
તમારું જે માપ આવે એ ગણી લેજો. આનું હું તમને ફોર્મ્યુલો પછી હું આપી દઈશ. અત્યારે 1.5 ઇંચ આવે છે તો 1.5 ઇંચનું આપણે કરી દેવાનું છે. તો જોઈ શકો છો તમે. મારું પેપર બહુ હૈલા કરે છે. તો આ 2.25નું થયેલું છે. આ ટોટલ 7.25નું છે. અહીં મેં અહીંથી અહીં સુધીનું 1.5 ઇંચનું કર્યું છે. તો એ 1.5 ઇંચનું અને આ ગળાનું એ સીધી લાઈન આપી દેવાનું છે. ચાલો આટલું થઈ ગયું. હવે આપણે અહીંથી છે ને એનું જે એક ફોર્મ્યુલા છે એ હું તમને દેખાડી દઉં. જો આની છાતી આપણે 30 ઇંચની છાતી છે, એટલે કે આ 35 હોય, જો 30.25 હોય અને 35 સુધી હોય તો આપણે આ યુઝ કરવાનું છે. 27થી 27.5થી 30 સુધી આપણે આ ચેસ્ટ યુઝ કરી ચેસ્ટને છઠ્ઠા ભાગથી કરવાનું છે અને પ્લસ કરી દેવાનું છે અને આ 1 ઇંચ અને 25 પોઈન્ટ એડ કરવાના છે. તો એનું છે ને આનો છઠ્ઠો ભાગ કરતા છે ને આપણે આ, તો એનું માપ છે ને 6.25નું આવશે. તમારું જે માપ આવે એ તમારે કરવાનું. એટલે કે છઠ્ઠો ભાગ કરજો પ્લસ 1 પોઈન્ટ એટલે કે 1.25, એટલે કે તમે કરજો. જો હું તમને પહેલેથી કહી દઉં, આ ચેસ મારી 30ની છે, એનો ભાગ આપણે ભાગ એનો છઠ્ઠો કરવાનો છે અને છઠ્ઠો કર્યા પછી પ્લસ કરવાનો છે 1.25 અને એ આવશે આપણો એનો બરાબર જવાબ આવશે 6.20 આવશે. 20 આવશે, એટલે કે 20 આવશે. 20 એટલે આપણું આ કેટલું કહેવાય, જો હું તમને બતાવી દઉં અહીં ગાડી. તો ભાઈ 6.25નું આવશે 20 એટલે 6 પોઈન્ટ એ. તો આપણે એ માપ અહીંયા મૂકવાનું છે. સમજી ગયા હશે આઈ થિંક તમે. છઠ્ઠો ભાગ પ્લસ 1.1 ઉમેરવાનું છે. તો આટલો આપણો ભાગ આવશે. પછી ચેક કરી લેવાનું છે. સીધી લાઈન આપી દેવાની. તમારે બહુ એમ ચેક નહીં કરવું હોય તો બી વાંધો નહીં. આખું ચેક આ રીતના પણ તમે કરી શકો છો. આપણે કેવું ડેલી કરતા નહીં હોય ને. હવે એની જે અપરચસ નથી લેવાનો. અમારે અપરચસને ચેસનું અને ઉપર સેમ જ માપ છે, એટલે હું અહીંયાથી તમને ડાયરેક્ટ ચોથો ભાગ કરીશું. 30નો ચોથો ભાગ કરીએ ને તો 7.5 આવશે, એટલે કે 7 પોઈન્ટ અને બીજું અડધો ઇંચ એટલે 7.5. 30ના 7.5 ભાગ આવશે. 4 ભાગ કરી નાખવાના છે. છાતીના 4 ભાગ કરજો અને જે આવે તે મૂકી દેવાના છે અને પ્લસ 1/2 ઇંચનું એક્સ્ટ્રા દબાણ આપણે રાખવાના છે. બરાબર છે. હવે આપણે કમર જોઈ લઈએ. તો કમર પછી જોઈએ. હવે આપણે અહીંયા પાછળનું માપ જોઈ લઈએ. તો અહીં જે માપ આવતું હોય ને આ માપ એનું હાફ કરી દેવાનું છે. અહીં બરાબર ચેક કરી લેવાનું. 5.25 આવે છે, 5.25નું અડધું કરી દેવાનું છે. અડધું કરીને નિશાની પાડીને હવે આપણે લંબાઈનું માપ લેવાના છે. તો લંબાઈનું માપ છે આપણું 12.5 છે લંબાઈ. આ 1 ઇંચ વધારવાનું છે. પણ અત્યારે આ ઓછી છાતી છે એટલે મેં 1 જ ઇંચનું કર્યું. પણ જેમ જેમ બોડી વધે તેમ થોડું, કારણ કે 32-33 થઈ ગયું, થોડું વધારવાનું. 34-35 થઈ ગયું, થોડુંક એમ હાફ 20 પોઈન્ટ વધારતું જવાનું. એવી રીતના કંઈ વધશે તમારે. પણ મારું અત્યારે આટલું જ છે, કેમ કે વધારે તબિયતવાળું શરીર વધારે ખીલેલું હોય ને એટલા માટે. તો 12.5 છે તો આપણે કર્યું 13.5. તો 13.5ની જે નિશાની છે એ આપણે સીધી એમ આપી દેવાનું છે. જોઈ શકો છો. બાકીનું એક્સ્ટ્રા આપણે આ વધારે માપ હોય તારે કરવાનું છે, અત્યારે નહીં કરવાનું. ચાલો આટલું જોઈ લીધું. હવે આપણે એની જે કમર છે ને, તો કમર એની 24ની છે. તો 24ની કમર છે ને, તો એના પણ 4 ભાગ કરવાના છે. 24ની કમર છે એના બી ભાગ કરીશું તો 4 ભાગ કરવાના છે. અને 4 ભાગમાંથી 6 ને 6 12 ને 12 દુ 24 થાય, એટલે 6 આવશે. 6 ને 6 12 ને 12 દુ 24. તો આ આપી દેવાનું છે આપણે 6 ને 6 12
પ્લસ હાફ ઇંચ એક્સ્ટ્રા દબાણ રાખીએ. હવે આ દબાણ અને આ દબાણને સેમ ટુ સેમ સ્કેલથી સ્ટ્રેટ લાઈન લઈ લેવાની છે. તમે જોઈ શકતા હશો. આટલું થઈ ગયું. આનું પછી કરીએ આપણે. હવે અહીં ગાડી છે ને 20 ઇંચ નીચે ઉતારવાનું છે, એટલે કે 2 દોરા આપણી સિમ્પલ ભાષામાં. તો એ 2 દોરા કેવી રીતના ઉતારવાના? ખૂણો છે ને આ નિશાની છે, તો આ રીતના મૂકજો તમે પેપર, તો તમારું પેપરથી સારું ખબર પડી જશે તમને. જો આવ્યું ને તો અહીંથી આ રીતના કરી દેજો, જ્યાં સુધી આવે ત્યાં સુધી જુઓ. એટલે આટલું આપણું માપ કમ્પ્લીટ થઈ જાય. ધીરે ધીરે અહીંયા મિલાવી લેવાનું છે. સોરી, આગું પાછું નહીં થવું જોઈએ. ચલો, કમર થઈ ગઈ. હવે આપણે આ શોલ્ડરનું જોઈ લઈએ. તો શોલ્ડરના માપમાં એવું છે કે આપણે 7.25 છે, તો અડધો ઇંચ અહીંયા ઓછો કરી દેવાનું છે. પહેલાં તો આનું જોઈ લઈએ. 6.25 છે એનું હાફમાં જે આ નિશાની આવે એ નિશાની પર થોડું ક્રોસ લાઈન, આખી નથી આપવાની, થોડી ક્રોસ લાઈન આપી દેવાની છે. અને જે આપણે શોલ્ડરનું માપ છે 7.25 છે, તો 0.5 ઇંચ પણ તમે ઓછું કરી શકો છો. પણ અડધો ઇંચ આપણે ઓછું કરી દઈએ. એટલે 7.25 છે તો 6.25 કરી દઈએ. એટલે કે હાફ ઇંચ મેં ઓછું કર્યું. અને આ લાઈન અને આ લાઈન, એ બંને લાઈનને આ રીતના ક્રોસ આપી દેવાનું છે. બરાબર. અહીંયાથી આપણે છે ને 1 ઇંચ અહીંયાથી કરવાનું છે. 1 ઇંચ આવે અને 1.25 ઇંચ આવે મોસ્ટ ઓફ તો આપણે 1 જ ઇંચ અત્યારે કરવાનું છે. તો અહીંયાથી આપણે જ્યાં બી ખૂણામાં આવ્યું હોય માપતા 1 ઇંચનું કરી નાખવાનું છે. અને આ મુંડાનો શેપ આપી દેવાનો છે. તો આપણે મુંડાનો શેપ આપવા માટે મારી પાસે સ્કેલ છે, તો જોઈ શકો આપણી પાસે આવી ગયું છે. તો આને આપણે શેપ આપી દઈએ થોડો. તો જોઈ શકો કેટલો સરસ શેપ આવી ગયો છે. અને આપણે હવે આ કમ્પ્લીટ થઈ ગયું છે. અહીં આ લીટી પ્રમાણે એમ થોડું કાગળ મૂકીને કરશો ને, આ લીટી મેચ કરી લેવાની. અને જ્યાં અહીંયા ઉપર આવે છે એ આપણે કમ્પ્લીટ કરી લેવાનું છે. એટલે આટલું થોડું કટ થશે, જોઈ શકો. એટલે અહીં આની સુધી આવ્યું, આ મુંડો આપણો અહીંયા થઈ જશે. બરાબર છે. તો આ માપ આપણું આખું થઈ ગયું છે. હવે અહીંયા કેવું કરવાનું એ આપણે જોઈ લઈએ. તો આની પાસે તમારે 2-3 માપ હોઈ શકે છે. ગળું કેટલું ઉતારવું, તો તે પહેલાં છે ને મિત્રો આપણે હાફ ઇંચ નીચેથી માર્ક કરવાનું છે. તો આ રીતના આવશે, એટલે આપણને ગળાનું માપ ખ્યાલ આવી જાય. આટલું દબાણમાં આપણું જતું રહેશે, એટલે આ રીતના કરવું પડે. આમ ઝાંકી ડોલ લેવાની, વાંધો નહીં. અને તમને કીધું એ રીતના કે ભાઈ આમાં આપણે અડધો ઇંચ અડધો ઇંચ પણ કરી શકો છો, 1 ઇંચ કરી શકો છો. આ જે ગળું આવી રીતના ઉતારવાનું, આવી રીતના ઉતારવાનું કે આવી રીતના ઉતારવાનું. તો આમાં કેટલા માપ હોય કે ભાઈ 1 ઇંચ હોઈ શકે, પછી 1 ઇંચ, 1.25 ઇંચ, પછી 1.5 ઇંચ અને 1.75 સુધી તમે ગળું ઉતારી શકો છો. પણ આપણે આ 1 નંબરનું જ ઉતારવાનું છે, કેમ કે 12 નેક છે એટલે એ પેક જ હોવું જોઈએ. તો એના માટે આપણે જોઈ લઈએ. તો અહીંયા ગાડી મારી પાસે જુઓ 1 ઇંચ નીચે ઉતારીએ આપણે, અને અહીંયાથી પણ 1 ઇંચ નીચે ઉતારીને સ્કેલથી મેં પેન્સિલ એટલા માટે લીધી છે. અને આ રીતના સ્ટ્રેટ આપી દેવાનું છે. હવે આ જે લીટી ખરી, જે એક્સ્ટ્રા દબાણ લીધું ને એને આપણે મેચ કરવાનું છે. આ જે ખૂણો પડે છે ને એ આપણે ખાસ કરવાનો છે.
અહીંથી મારું મેચ થઈ જતું છે, જોઈ શકો છો. તો આપણું આ ફાઇનલ આ થઈ ગયું છે કમ્પ્લીટ. તો હવે આની અંદર કોઈ માર્જિંગ એડ કરવાનું જેવું નહીં. અહીંયા બી આપણે આયરું 3 દોરાનું યુઝ કરી લીધેલું છે. જુઓ 3 દોરાનું દબાણ રાખ્યું છે, એટલે કે આ 1 2 અને આ 3 લાઈન આપણી કમ્પ્લીટ દબાણ આપણું આવી ગયું છે. એટલે હવે આમાં કટિંગ કરવાનું હોય ને તો અહીંથી જ કરી લેવાનું છે. આ કટિંગ કરીશું, આ કરીશું અને આ કરીશું. તો હું તમને બતાવી દઉં, મેં કટિંગ ઓલરેડી કરી દીધું છે. આ કમ્પ્લીટ તો હું તમને દેખાડી દઉં કે જુઓ મેં આ કટિંગ કમ્પ્લીટ એ માપથી બેઠું જ કટિંગ કરી દીધું છે, કોઈ ફરક નહીં. જુઓ બેઠું જ કટિંગ આ કરી દીધું છે, તો જોઈ શકો છો. અને આ નિશાની પ્રમાણે મેં આ નિશાની બી આપી દીધી છે. તો આ ભાગ આપણો આખો કટિંગ કમ્પ્લીટ થઈ ગયો. પાછળનો ભાગ તો તમને આ પાછળની બેગનું ખ્યાલ તો આવી ગયો ને, નહીં ખ્યાલ આવ્યો હોય તો કમેન્ટ કરજો, કેમ કે આ નવી સ્ટાઇલમાં છે. આપણે બી કશેથી કોર્સ લીધો છે, ખરીદ્યો છે અને પછી બનાવ્યું છે. તો આનું બનાવવાના પણ છે આપણે. તો તમે લોકો જોઈ લેજો કે ભાઈ તમારથી આવું ડ્રોઈંગ થાય છે, તો થતું હોય તો આ રીતના કરજો. પછી આ કીધું એ પ્રમાણે જ કટિંગ કરવાનું છે. આ કટિંગ કરવાનું આખું જ અહીંયાથી અહીં સુધીનું આ સેમ જ. આ નહીં, હા, આ તો એક્સ્ટ્રા દબાણ છે. આ કટિંગ કરીને આ રીતના લઈ લેવાનું છે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ અવનવા વિડીયોની સાથે મળતા રહેશું. તો કાલે જે બીજો વિડીયો આવશે તે આગળના ભાગનો આવશે, તે તમે આ જોઈ લેજો કે આનું આગળનું, કેમ કે વિડીયો પછી બહુ જ લાંબુ થઈ જાય. તો હું આ કાલના વિડીયોમાં દેખાડીશ. ચાલો બાય બાય. તો હેલો દોસ્તો, નમસ્કાર કે કેમ છો? હેલો દોસ્તો, નમસ્કાર, કેમ છો? તમે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવવાના છે જ્વેલ નેક છે, એનો પાછળનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે આગલું પેપર કટિંગ કરવાના છે. તો એ વિડીયો તમે આખું જોઈ લેજો અને વિડીયોમાં અંત સુધી બનેલા રહેજો, અને તમને મજા પણ આવશે અને નવું શીખવા પણ મળશે. અને જેને નહીં આવડતું એને પણ આવડી જશે. એટલું શાંતિથી અને એટલું ઇઝી રીતના આપણે દેખાડવાના છે. તો ચાલો આગળનો ભાગ કેવી રીતના કરવો એ તમે વિડીયોમાં જોઈ લેજો, એટલે ખૂબ જ સરળતાથી તમે પણ શીખી શકશો. અને આ બધું ફ્રીમાં જ છે. તમને અમે તો પૈસા ખર્ચ્યા છે, પણ તમને લોકોને બધું ફ્રીમાં જ આવશે. તો તમે જોઈ લેજો કેવી રીતના છે. તમને ચાર્ટ બાર્ટ બધું જ હું તમને અપલોડ કરી દેવાનો છું ધીમે રહીને. બધા તમે પહેલાં જોઈને શીખો અને તે રીતના હું તમને પછી કહી દેવા કે ભાઈ કયો ચાર્ટ તમને આપવાનો છે, તે બધા હું કમ્યુનિટીમાં નાખી દેવા. તો રહેજો વિડીયોમાં અંત સુધી. ખૂબ જ